જંગલમાં કુંડીઓ ખાલી, વન્યજીવો માટે પાણીનું સંકટ ઉદ્ભવ્યું। વન્યજીવોને ગરમીની ઋતુમાં સહેલાઈથી પીવાનું પાણી મળી રહે અને પ્રાણીઓને પાણીની શોધમાં અહીં તહીં ભટકવું ન પડે તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી કરી જંગલ વિસ્તારમાં પાકી કુંડીઓ બનાવેલ છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા રિઝર્વ ફોરેસ્ટ રેન્જમાં આવતા ડેરી વાવધરા વચ્ચે આ પાણીની કુંડીઓ ખાલીખમ અને તેમાં પાણીની જગ્યાએ માટી તેમજ કચરાના ઢગ જોવા મળ્યા। દાંતીવાડા રેન્જના ડેરી વાવધરાના જંગલોમાં મુખ્યત્વે રીંછો, દીપડા, નીલગાય, રોજ જરક, સુવર જેવા વન્ય પ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે। આ વિસ્તારમાં નજીકના ઘણી વખત રીંછ માદા પાણીની શોધમાં રાણોલ ગામમાં એક કાઠી વગરના કૂવામાં પોતાના 4 બચ્ચા સાથે પડી હતી, જ્યારે દીપડા તેમજ રીંછો પણ પાણીની શોધમાં જંગલ વિસ્તારની નજીકના ગામોમાં આવી જાય છે। તેવા સમયે આ વિસ્તારના જંગલોમાં પાણીની કુંડીઓ હોવા છતાં વન્ય પ્રાણીઓ માટે પાણી ભરવામાં ન આવતા અધિકારીઓની નિષ્ક્રિયતા સામે આવી છે। અહેવાલ ન્યૂઝ સુરેશ રાવળ, દાંતીવાડા, બનાસકાંઠા।